જેમ જીવન એક કેનવાસ છે અને જીવન ચર્ચામાં પસાર થતા દુઃખ સુખ ગ્લાની મિત્રો પરિવાર આસ્થા ઉમંગ ઉલ્લાસ આ બધા જ રંગો છે. તેમ ચિત્રો અને ચિત્રોના રંગના માધ્યમથી ચિત્રો પણ જીવનના અને ચિત્રકાર પણ પોતાના મનોભાવને અભિવ્યક્ત કરે છે. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલા રવિશંકર રાવલ કલા ભવનમાં યામિની દવે પંડ્યાના ચિત્રોનું સોલો એક્ઝિબિશન યોજાયું હતું. નાના નાના ચિત્રોમાં ચિત્રકારના મનના તરંગો ઝીલાય છે. મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની પોતાના નિરીક્ષણથી ચિત્રોને મનની આંખની પીછીના નસર્ગે કંડારે છે. ચિત્રો એ ભાવ વિશ્વનું માધ્યમ છે, ત્યારે સતત નવું કરતા રહેવા સાથે નવું શીખવાની ધગશ પણ હોવી જોઈએ તેવું માનતા ચિત્રકાર યામિનીએ પોતાની ચિત્રકાર તરીકેની સફર મુંબઈ સમાચાર સાથે શેર કરી. મારું નામ યામિની દવે પંડ્યા છે. હું 2010થી આર્ટ સાથે સંકળાયેલી છું અને પહેલાં રાજકોટથી જ કામ કરતી આવી છું આર્ટમાં અને સાયકોલોજીની સ્ટુડન્ટ રહી છું. સો આર્ટમાં ઇન્ટરેસ્ટ હોવાના કારણે પછી મેં કનોરી આર્ટ સેન્ટરમાં કર્યું મેં અને 2010માં મારો એનરૂટ એ ગ્રુપ શો હતો અને ત્યારથી તો અત્યાર સુધીમાં મેં 13થી 14 જેટલા શો કરેલા છે. છેલ્લે 2022માં મેં ઉદયપુરમાં સિલેજ કરીને શો કર્યો હતો. અને કેવા પ્રકારના પેઇન્ટિંગમાં રસ ધરાવો છો? તમારી વિશેષતા શું છે? કેવા કલર્સ કે કેવા પેપર્સ કે કેનવાસ કે? ઓકે, એકચ્યુઅલી હું સાયકોલોજીની સ્ટુડન્ટ છું એટલે ઓબ્ઝર્વેશન એ મારો ફેવરેટ સબ્જેક્ટ છે. એટલે જે પણ તમારી આજુબાજુ થતું હોય છે એ પ્લસ જોઈન્ટ ફેમિલીમાં રહી છું એને કારણે વાંચનનો શોખ રહ્યો છે. ઘરના બીજા બધાથી ઇન્સ્પાયર થઈને પહેલેથી સ્કેચને બધું કરવાનો શોખ હતો, એને કારણે આર્ટ તરફ વધારે વળી અને એમાં કામ કરું છું. તમારા પેઇન્ટિંગમાં એબ્સ્ટ્રેક્ટ વધારે હોય છે કે ફિલિંગ્સ વધારે હોય છે કે નેચર ઇન્સ્પાયર્ડ? ઓકે, એકચ્યુઅલી સરળ અને સહજ એ વસ્તુ મને બધી રીતના ગમતી હોય છે. એટલે કામમાં બી મારા કામ એ રીતે જ હોય છે કે તમે કશુંક જુઓ છો, કશુંક વિચારો છો, એ રીતે કરેલા હોય છે કામ. સપોઝ અહીંયા એક મેં મતલબ કે સાયકલની સાથે એટેચ કરીને લાઈફનું બતાવ્યું છે કે સ્ટેપ બાય સ્ટેપ તમારી અલગ અલગ લાઈફના મોડ એ કઈ રીતના એ બધું. પેઇન્ટિંગ તરફ આગળ વધતા નવોદિતોને તમે કઈ રીતે પ્રેરણા પૂરી પાડશો તમારા કામથી કે તમારા વર્ક? એકચ્યુઅલી સતત અને કામ કરતા રહો એ તમારા મતલબ હું એવું માનું છું કે એ સારી બાબત છે કે સતત તમે કામ કરતા રહો. અને એટલે નવા લોકો ઇન્સ્પાયર થઈ પેઇન્ટિંગ કરતા હોય એ લોકોને તમે કેવી રીતે મૂલવશો કે તમારે શું કરવું જોઈએ તો તમારું પેઇન્ટિંગમાં વધારે નિખાર આવે? એકચ્યુઅલી હું એવું માનું છું કે રિલેક્સ થવા માટે કોઈ પણ શોખ, તમને જે પણ ગમતું હોય, તમને મ્યુઝિક ગમતું હોય, તમને આર્ટમાં રસ હોય તો ચિત્ર કરવા ગમતા હોય, જે પણ તમારી એવો શોખ હોવો જોઈએ કે જેનાથી તમે રિલેક્સ થઈ શકો અથવા તો સારી રીતના તમારો ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો અને એ રીતે કામ કરતા રહેવું જોઈએ જેમાં તમને શોખ હોય.